પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સમરાંગણ બન્યાનો ઘટનાક્રમ। ભાજપ કોંગ્રેસ વચ્ચે અડધો કલાક પથ્થરમારો। પોલીસ ભાજપ સામે લાચાર બની કોંગ્રેસના કાર્યકરોને વીણીને પકડ્યા। રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો। રાત્રે 4 વાગે કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તોફાન કર્યું હતું, જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રોષમાં હતા તથા સક્રિય હતા। બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા। બાદમાં ભાજપને યુવા પાંખ યુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા। બંને પક્ષે સામસામે પથ્થરમારો કર્યો હતો। 30 મિનિટ જેટલો સમયગાળામાં પથ્થરમારો ચાલ્યો હતો। ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો। પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્હી હોવાથી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ, મનીષ દોશી, પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતના આગેવાનો આવ્યા હતા। કોંગ્રેસની લીગલ ટીમની બપોરના સમયે બેઠક પણ મળી હતી। આ બેઠકમાં વીએચપી અને બજરંગ દળની પ્રવૃત્તિઓ બદલ પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા સાંજે 4:30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવશે તેવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। ભાજપનો કાર્યક્રમ જાહેર થતાં જ કોંગ્રેસ કાર્યાલય પર જેટલા લોકો હાજર હતા તે તમામ કોંગ્રેસ કાર્યાલય પર જ હાજર રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।